સવિતાબા, તમારા 80મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમે ત્યાં તો આવી શકતા નથી, પણ મને થયું કે અહીં બેઠા બેઠા કશુંક જુદું કરું તમારા માટે, એટલે એક નાની સી કવિતા લખી છે। આશા છે કે તમને ગમશે। નદાસાના રાજકુમારી બન્યા કાંતિબાના રાણી, નદાસાના રાજકુમારી બન્યા કાંતિબાના રાણી, જોત જોતામાં બન્યા આખા વડગામના મહારાણી। બાલ્યાવસ્થા કરી માતા પિતાની સેવામાં અર્પણ, બાલ્યાવસ્થા કરી માતા પિતાની સેવામાં અર્પણ, યુવાની કરી પતિને બાળકોની સેવામાં સમર્પણ। આખા પરિવારને પ્રેમથી સારા સંસ્કારનું પાન કરાવ્યું, આખા પરિવારને પ્રેમથી સારા સંસ્કારનું પાન કરાવ્યું, સુખ આવ્યું કે દુઃખ આવ્યું બધું હસતા હસતા સ્વીકાર્યું। બીજાને કાજે જિંદગી જીવી જેણે કુળનું નામ ઉજાડ્યું, બીજાને કાજે જિંદગી જીવી જેણે કુળનું નામ ઉજાડ્યું, સ્નેહ ભરી મીઠી આંખોએ અમારું શીશ ઝુકાવ્યું। માં એ માં બીજા બધા વગડાના વા, કહેવતનું કર્યું છે તમે મંથન, આખો રાવલ પરિવાર કરશે એ વાતનું સમર્થન। આશા છે કે તમે મારી કવિતા હશે માણી, આશા છે કે તમે મારી કવિતા હશે માણી, ગમે તેમ તોય હું કાંતિ દાદાની વહુરાણી, ગમે તેમ તોય હું કાંતિ દાદાની વહુરાણી। સવિતાબા, તમે કરો હવે 80મા વર્ષગાંઠની ઉજાણી, સવિતાબા તમે કરો હવે 80મા વર્ષગાંઠની ઉજાણી, પ્રોગ્રામની સીડી મોકલાવી તમે અમ પર કરજો મહેરબાની। આ કવિતા લખવાની પ્રેરણા મને બાપુજી પાસેથી મળી છે। તમને ખ્યાલ આવી જ ગયો હશે, બાપુજી આટલી ઉંમરે આટલું સારું લખતા હોય છે, તો મને થયું કે ચલો હું પણ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરું। એમાં સફળ થઈ કે નહીં એ તો મને ખબર નથી, તમને જ ખબર હશે। આશા છે કે તમને ગમે। સ્ટોપેક લેવાનો વારો નહીં આવ્યો હોય, અને આ ઉભરતા કલાકારની કલાથી થોડાક પણ તમે પ્રભાવિત થયા હોય તો વાહ વાહ કરવાની છૂટ છે। આવજો।